વીઆઈપી કલ્ચર ક્યારે ખતમ થશે? તંત્રની આળસથી બ્રિજ લોકાર્પણ માટે તરસ્યો. લોકો ટ્રાફિકની હાલાકીમાં, તંત્ર નેતાની રાહમાં. વિકાસ પ્રોજેક્ટો વીઆઈપી કલ્ચરની રાહમાં ક્યાં સુધી? તો સુરતના હીરાબાગ સર્કલ પર કરોડોના ખર્ચે તૈયાર થયેલો નવો રેમ્પ બ્રિજ હજુ સુધી લોકોને ખુલ્લો મુકાયો નથી. 16.43 કરોડના ખર્ચે બનેલો આ રેમ્પ બ્રિજ વરાછા, વેડ, અમરોલી, કોસાડ અને કતારગામ સહિતના વિસ્તારોના લગભગ 7 લાખથી વધુ વાહન ચાલકો માટે મહત્વપૂર્ણ છે. બ્રિજ તૈયાર હોવા છતાં ઉદ્ઘાટન માટે મોટા નેતાની રાહ જોવાઈ રહી છે, જેના કારણે લોકોમાં અસંતોષ ફેલાયો છે. લોકોની ધીરજ ખૂટતા થોડા દિવસ પહેલા સ્થાનિકોએ જાતે જ બ્રિજને ખુલ્લો મૂકી દીધો હતો, પરંતુ તંત્રને જાણ થતા અધિકારીઓએ ફરી તેને બંધ કરી દીધો હતો. આ ઘટનાએ ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત નાગરિકોની સ્થિતિ ઉજાગર કરી છે. સ્થાનિક લોકોનો પ્રશ્ન છે કે શું વિકાસ પ્રોજેક્ટો પણ હવે વીઆઈપી ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છે? તો સુરતના હીરાબાગ સર્કલનો બ્રિજ જન સુવિધાઓ માટે નેતાની ઉદ્ઘાટનની રાહમાં કેદ. હીરાબાગ સર્કલ પરનો બ્રિજ લોકાર્પણ માટે તરસ્યો. લોકો ટ્રાફિકની હાલાકીમાં, તંત્ર નેતાની રાહમાં. લોકોએ જાતે જ ખોલેલો બ્રિજ તંત્રએ ફરી બંધ કર્યો. તંત્ર માટે જનહિત કરતા વીઆઈપી ઉદ્ઘાટન સર્વોપરી. હીરાબાગ સર્કલ પર કરોડોના ખર્ચે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો. નવો રેમ્પ બ્રિજ ખુલ્લો ન મુકાતા લોકોમાં રોષ. લોકોએ જાતે જ બ્રિજને ખુલ્લો મૂકી દીધો, પરંતુ તંત્ર દ્વારા તેને ફરી બંધ કરવામાં આવ્યો. વિકાસ પ્રોજેક્ટો વીઆઈપી ઉદ્ઘાટનની રાહમાં. તો આ સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈવ જોડાયા છે. જી અરવિંદ, સુરતના હીરાબાગ સર્કલનો આ જે બ્રિજ છે જે સ્થાનિકોએ ખુલ્લો મૂક્યો હતો, પરંતુ તંત્ર દ્વારા તેને ફરી બંધ કરવામાં આવ્યો, તો શું ટેક્સના પૈસાનો ઉપયોગ જનતાને હેરાન કરવા માટે? ચોક્કસથી જે પ્રકારે સુરત મહાનગરપાલિકાનો અણધડ વહીવટ અને ખાસ કરીને વીઆઈપી કલ્ચરનું જે વળગણ છે તે લાગ્યું હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે હીરાબાગમાં 16 કરોડ આસપાસને ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ છે, અને બીજી તરફ જયારે દેશમાં જે રીતે આર્થિક જે રીતની તકલીફો અને ખાસ કરીને જે રીતે વૈશ્વિક તણાવ વચ્ચે જયારે ઈંધણની બચાવવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા, બીજી તરફ સુરત મહાનગરપાલિકામાં આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે બ્રિજ છે તે તૈયાર થઈ ચુક્યો છે, પરંતુ જે રીતના દ્રશ્યો જોઈ શકીએ છીએ કે આ પ્રમાણેના તસવીરો છે તે બ્રિજની છે. એટલે સુરતમાં હીરાબાગ ખાતેનો આ બ્રિજ છે અને કામરેજ, નાના વરાછા સહિતના જે લોકોને છે, એટલે કે 7 લાખ આસપાસ જેટલા જે લોકો છે તેમને આ બ્રિજને કારણે ફાયદો થવાનો હતો અને ઈંધણમાં મોટી સંખ્યામાં કહી શકાય તે મુજબનો બચાવ થઈ શકે. પરંતુ જે રીતે મીડિયામાં અહેવાલ ચાલ્યા બાદ આ સીધા દ્રશ્યો તસવીરો આ અગાઉના તમે વિઝ્યુઅલ જોઈ શકો છો, વિડીયો જોઈ શકો છો, આ લોકો રાહદારી, પરંતુ અત્યારે રોંગ સાઈડમાં સુરત મહાનગરપાલિકાના તંત્રે આ પ્રમાણે મોટા મોટા પિલરો છે તે મૂકીને આ રસ્તો બંધ કરી દીધો છે. એટલે સ્પષ્ટ સાબિત થાય છે કે આ સુરત મહાનગરપાલિકાનું તંત્ર મીડિયા ચલાવે કે ગમે તે ચલાવે, પરંતુ પોતાની રીતે ક્યાંક ને ક્યાંક સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી કે રાહદારીઓ આ બ્રિજ અગર નેતાઓ કે મહાનગરપાલિકા ખુલ્લો નહીં મૂકે તો સ્વયંભૂ લોકો છે ત્યાં બ્રિજ ખોલી અને પોતાના જે ઈંધણમાં જે રીતે ડીઝલ પેટ્રોલમાં જે રીતે સતત ભાવમાં વધારો થયો છે એટલે તેમાંથી જ એમને છુટકારો મળે અને તે માટેનો બ્રિજ છે તે તૈયાર સંપૂર્ણ રીતે થઈ ગયો છે. પરંતુ અત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ તેમની જે પ્રોસેસ છે કામમાં બાકી છે અને જે રીતે લોડ રિપોર્ટ આવ્યા બાદ બ્રિજ ખુલ્લો મુકાશે તેવી સુધિયાની વાતો કરી રહ્યા છે, પરંતુ રાહદારીઓનો રોષ પારખી અને રોંગ સાઈડમાંથી આ પ્રમાણેના પિલરો છે તે મોટા મોટા મસ્ત મોટા કહી શકાય કે આ કોઈથી હલે નહીં, એટલે રાહદારી કોઈ પણ હિસાબે ખુલ્લો ન મૂકી શકે તે માટે તેમનું આખું જે જોઈ શકે છે કે ષડયંત્ર કહો કે જે પ્રકારની કામગીરી, બીજી તરફ રોંગ સાઈડમાં લાવી અને પિલરો મૂકવામાં આવ્યા છે અને આ રીતે 7 લાખથી વધુ જે રાહદારીઓ છે તેને ઈંધણમાં જે રીતે અત્યારે હાલ દેશમાં આર્થિક કટોકટી ચાલી રહી છે અને તેઓમાં આ પ્રકારની જે નમૂનો છે તે સુરત મહાનગરપાલિકાનો અણધડ નમૂનો છે તે ચોક્કસથી કહી શકાય. જી તો
તો જી અરવિંદ, અમે તમારી સાથે બન્યા રહીશું. ત્યાં સુધી જનતાના આપણે આ સવાલો છે કે શું ટેક્સના પૈસાનો ઉપયોગ જનતાને હેરાન કરવા માટે? બીજો સવાલ છે કે શું વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વીઆઈપી નેતાઓની હાજરી પર નિર્ભર? ત્રીજો સવાલ છે લોકોએ જાતે જ બ્રિજ ખોલવો પડ્યો એ સ્થિતિ સુધી તંત્ર ક્યાં પહોંચ્યું? અને ચોથો સવાલ છે કે જાતે જ ઉદ્ઘાટન કર્યા પછી પણ તંત્રએ બ્રિજ કેમ બંધ કર્યો? અને પાંચમો સવાલ કે વહીવટી તંત્ર અને શાસકો વચ્ચે સંકલનનો અભાવ કેમ? તો જી અરવિંદ, આ અમારા 5 સવાલો હતા. એમાં આનો જવાબ કોણ અધિકારી આપશે? ચોક્કસથી જે પ્રકારેનું અંધેરી નગરીને ગંડુ ગાળા જેવો ઘાટ કરી શકાય, કારણ કે જે પ્રકારેનો બ્રિજ છે તે ફરી એકવાર દર્શકો બતાવીશ કે 7 લાખ આસપાસના લોકો છે તે, એટલે કે આ રીતે અમરોલી સહિતના વેડ કતારગામ સહિતના લોકોને આજે હીરાબાગ નો બ્રિજ છે તે અગર જો આ શરૂ કરવામાં આવે તો તેમાંથી અનેક લોકોને, એટલે 7 લાખથી વધુ લોકોને, રાહદારીઓ છે તેના ડીઝલ પેટ્રોલમાં જે બચત થાય અને આ પ્રમાણે નાના વરાછા અને કામરેજને જોડતો આ બ્રિજ છે તે તૈયાર થઈ ચુક્યો છે. પરંતુ વિડીયો વાયરલ થયો અને જે રીતે સ્થાનિકોએ પોતાની જાતે આ બ્રિજને ખુલ્લો મૂકી દીધો હતો અને ત્યારબાદ સફાળું તંત્ર હરકતમાં તો આવ્યું, પરંતુ આજે જે રીતે પ્રદેશ 24 માં અહેવાલ ચલાવ્યો અને જે રીતના મીડિયામાં જે રીતે સતત આ અહેવાલ ને કે ક્યારે ખુલ્લો મૂકવામાં આવશે, અધિકારીઓને પણ પૂછ્યું મહાનગરપાલિકાના, પરંતુ તેઓ પણ અત્યારે પ્રોસેસમાં છે, એટલે મગનું નામ મરી નથી પાડી રહ્યા અને વહેલી તકે શરૂ થઈ છે. એટલે આ રીતના દ્રશ્યો છે તે સર્જાયા હતા. બીજી તરફ જે રીતે રોંગ સાઈડમાંથી મીડિયામાં અહેવાલ ચલાવ્યા બાદ પણ આ રીતે મોટા પથ્થરો મૂકી અને તેમણે જે પ્રકારે જોઈ શકીએ છીએ કે આ રાહદારી ખુલ્લો ન મૂકી શકે, એટલે અનેક એવા પ્રશ્નો છે જે ઉડીને આંખે વળાઈ ગઈ છે. પરંતુ અહીંયા સુરત મહાનગરપાલિકાના પ્રજાનું કોઈનું પડી ન હોય તેવો નેતાઓ પણ કોઈ સમકતા નથી અને અહીંયાથી કોઈ એવું નથી કે રાહદારીઓ તોબા પોકારી ગયા છે, ટ્રાફિક સર્જાય છે, અનેક સમસ્યાઓથી સતાવી રહ્યા છે. ખાસ કરીને અત્યારે આ મોંઘવારીમાં જે રીતે ભરડો લીધો છે તેઓમાં ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલ અત્યારે પણ લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ બની છે અને તેમાં મોટી આવી શકે તેમ છે, પરંતુ કયા કારણોસર આ અટક્યું છે અને અત્યારે મહાનગરપાલિકા કઈ દિશામાં કામ કરે છે તેના ઉપર ચોક્કસ અનેક પ્રશ્ન છે તે ઉઠી રહ્યા છે. તો જી અરવિંદ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી હીરાબાગ સર્કલની શું છે સમગ્ર માહિતી અમે તમને જણાવીએ. તો વીઆઈપી કલ્ચર ક્યારે ખતમ થશે? તંત્રની આળસથી બ્રિજ લોકાર્પણ માટે તરસ્યો. લોકો ટ્રાફિકની હાલાકીમાં, તંત્ર નેતાઓની રાહમાં. વિકાસ પ્રોજેક્ટો વીઆઈપી કલ્ચરની રાહમાં ક્યાં સુધી? તો જી અરવિંદ, આ બ્રિજના કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે, તો એ મામલે લોકો શું કહેવા માંગે છે? ચોક્કસથી સ્થાનિકો જે પ્રકારે સ્થાનિકોનો રોષ છે ને, ખાસ કરીને સ્થાનિકો દ્વારા જ આ બ્રિજને વિધિવત રીતે લોકોએ ખુલ્લો મૂકી અને જે રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ત્યારબાદ સુરતનું મહાનગરપાલિકાનું તંત્ર આવ્યું, એટલે લોકોએ ચીમકી ચોક્કસ ઉચ્ચારી છે કે ટૂંક સમયમાં અગર આ બ્રિજને ખોલવામાં નથી આવતો તો લોકો જાતે જનતા છે તે આ બ્રિજનું ઉદ્ઘાટન કરી નાખશે અને વિધિવત જનતા માટે ખુલ્લો મૂકશે. એટલે તેની જે ચીમકી હતી તેની સીધી અસર ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ એટલે કોન્ટ્રાક્ટરોને જે રીતે મહાનગરપાલિકાના જે અધિકારીઓ સૂચના આપી અને ત્યારબાદ આ રીતસરનો આખો જે આ મોટા પિલરો છે તે રોંગ સાઈડમાંથી લાવી અને આ પિલરો છે તે મૂકી દીધા. એટલે કે રાહદારીઓની તેમને ડર છે કે સ્થાનિકોનો જે અત્યારે જે રીતના મગજ છે તે સટકેલો છે અને ખાસ કરીને ડીઝલ પેટ્રોલ મોંઘું છે છતાં પણ ક્યાંક ને ક્યાંક જે રીતે હાલાકી પડી રહી છે તે તેમનામાં બચત થાય ને ઈંધણમાં જે રીતે તેમની બચત થાય તેના માટે ચોક્કસથી રાહદારીઓ અને સ્થાનિકોએ જે રીતે ચીમકી ઉચ્ચારી હતી અને ત્યારબાદ અહીંથી સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાણે હરકતમાં આવ્યું અને તેમને પોતાના કોઈ વીઆઈપી નેતાઓની પાસે જ ઉદ્ઘાટન કરાવવાની રાહ હોય તેવા સ્પષ્ટ સંકેત અત્યારે આ કામગીરી ઉપરથી દેખાઈ આવે છે. કારણ કે રોંગ સાઈડમાંથી આવીને મોટા મોટા પિલ્લરો મૂકી અને રાહદારીઓ કોઈ પણ ભોગે આ બ્રિજ છે તે ખુલ્લો ન મૂકે તે માટેનું મહાનગરપાલિકાએ તંત્ર છે
તે કામ કરી રહ્યું છે સ્પષ્ટ. એટલે ચોક્કસથી જે રીતે આવતીકાલે જયારે મેયર નિયુક્ત થશે અને ત્યારબાદ નેતાઓના હાથે વિધિવત રીતે આ જે બ્રિજ છે તે ખુલ્લો મૂકશે તેવા સ્પષ્ટ એંધાણ છે તે અત્યારે અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે. કારણ કે સ્થાનિકોએ નો જે રોષ છે તે પારખી અને આ મોટી કામગીરી છે તે અત્યારે પાછળની સાઈડ જોઈ શકો છો તે મુજબની કામગીરી છે તે કરી દેવામાં આવી છે. એટલે ચોક્કસથી નેતાઓના હાથે જે વીઆઈપી ઉદ્ઘાટન કરી અને ફોટો સેશન કરવાની વાત છે એટલે તેના સિવાય ખુલ્લું નહીં થાય. અલબત્ત કુલ મળીને જોવા જાય તો આખી ઘટનામાં અત્યારનો સિતાર છે તે આ દેખાઈ રહ્યો છે. જી તો જી અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો હીરાબાગ સર્કલ પર કરોડોના ખર્ચે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો. નવો રેમ્પ બ્રિજ ખુલ્લો ન મુકાતા લોકોમાં રોષ. લોકોએ જાતે જ બ્રિજને ખુલ્લો મૂકી દીધો, પરંતુ તંત્રને જાણ થતા તંત્રએ ફરી બંધ કર્યો. વિકાસ પ્રોજેક્ટો વીઆઈપી ઉદ્ઘાટનની રાહમાં. હીરાબાગમાં જે રીતે બ્રિજને લઈને જે રીતે અધિકારીઓ પણ હાલ નિરીક્ષણ કરવા આવ્યા છે, અત્યારે તેમને પૂછ્યું શું કેવું છે. લોડ ટેસ્ટ થયેલો છે, એના રિઝલ્ટ એપ્રુવલ આવશે, લાઇટનું કામ પૂરું થશે એટલે જલ્દી ખોલવાનું આવ્યું છે. પણ લોકોએ તો ખોલી દીધો તો પાછું લોકો અમારી ગાડી કામે જતી હતી એની પાછળ લોકો ગયેલા પણ આગળથી બંધ છે એટલે પાછા આવે. ક્યારે ખુલશે? આનો લોડ ટેસ્ટના રિઝલ્ટ એપ્રુવલ મળી જશે, થોડું દૂર રાખવાને. લોડ ટેસ્ટના રિઝલ્ટની એપ્રુવલ આવી જશે એટલે જલ્દી આપણે ખોલી દઈશું. લગભગ 5-6 દિવસમાં. એવું છે કોઈ નેતાની રાહ જોઈ? ના, એવું નથી. આ પણ જે નિયમ છે, જે પ્રોટોકોલ ફોલો કરવાનો છે તો કરવો જ પડે. લોકો એવું કહી રહ્યા છે કે નેતાની રાહ ના, એવી વાત નથી. બિલકુલ તો જોઈ શકાય છે તે મુજબ રિઝલ્ટની એપ્રુવલ 5-7 દિવસમાં આવી જશે. એટલે ટોટલ કેટલા દિવસની પ્રોસેસ? લોડ ટેસ્ટની પ્રોસિજર લગભગ 10 થી 1 દિવસની હોય છે. સર, કતારગામમાં બ્રિજ ખુલ્લો મૂક્યો તો કોઈ લોડ ટેસ્ટ નતો થયો. લોડ ટેસ્ટ વિના કોઈ બ્રિજ ખુલ્લો થાય જ. અધિકારીઓએ કીધું કે ના, લોડ ટેસ્ટ તો દરેક બ્રિજ પર એ નિયમ જ છે એનો. 14 તારીખે અહેવાલ પ્રસારિત થયો હતો અને પછી તારીખ 10 દિવસમાં બ્રિજ ખુલ્લો મૂક્યો. લોડ ટેસ્ટ વિના કોઈ પણ બ્રિજ ખુલ્લો મુકાયો ના હોય. સુરત શહેરમાં હું જાણું છું કે આજ સુધી કોઈ બી લોડ ટેસ્ટ વિના બ્રિજ ખુલ્લો નહીં મુકાય. થેન્ક યુ. આનો ઝડપી ખુલ્લો મૂકી દઈશું. બિલકુલ. એટલે અત્યારે અધિકારી છે તે ઝડપથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે તે રીતે જણાવી રહ્યા છે. પરંતુ જે રીતના જોઈ શકે છે કે હીરાબાગમાં આ પ્રમાણેનો જે આ બ્રિજ છે, હીરાબાગ અને કાપોદ્રા, કામરેજ, નાના વરાછા, એટલે આ રીતે અત્યારે જે છે તે રેડી કરવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં પણ જે રીતે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો અને આ રીતે જ્યારે તકલીફ પડી રહી હોય લોકોને, અને ખાસ કરીને વડાપ્રધાન જ્યારે કહી રહ્યા હોય કે ઈંધણ બચાવવાની વાત હોય, એના લોકોના માટે કરોડો રૂપિયાને ખર્ચે જ્યારે આ સુરતમાં બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ અત્યારે જાણે વીઆઈપી નેતાના ઉદ્ઘાટનની રાહ જોતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. પરંતુ અધિકારીએ તેમનો જે પ્રોસેસ છે અને એપ્રુવલ મળ્યાની બાદની જે તેમની જે બચાવ છે તે કરી રહ્યા છે. પરંતુ અત્યારે બ્રિજ છે તે તૈયાર થઈ ચૂક્યો હોય તે રીતનું છે. અને ખાસ કરીને લોકોએ પણ 2 દિવસ પહેલાં જ્યારે લોકોએ સ્વયંભૂ આ બ્રિજને ખોલી અને જે રીતના રાહદારીઓ ઉપયોગ કરતા હતા, પરંતુ જે પ્રકારે વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ સફાળું તંત્ર સુરત મહાનગરપાલિકાને જાગ્યું અને ફરી એકવાર બંધ કરી અને જે રીતે કામગીરી છે તેની પ્રોસેસમાં છે તે જોવા મળી રહી છે. અને આ પ્રમાણે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો. એટલે આ બ્રિજ છે કરોડો રૂપિયાને ખર્ચે જે સુરતના લોકોના સુખાકારી માટે બનાવેલો બ્રિજ છે તે આખરે વીઆઈપી નેતાની જે ઉદ્ઘાટનની રાહ જોતો હોય તેવું જે રીતના દ્રશ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ રીતે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો. અને ખાસ કરીને રાહદારીઓને અહીંથી કરોડો લોકો જે છે તેને આ ફાયદો થવાનો છે, ઈંધણ બચવાની વાત છે. ત્યારે સામાજિક આગેવાન સાથે વાત કરીશું. શું કહેશો, જે રીતે બ્રિજ છે તે ખુલ્લો નથી મુકાયો પણ જે વિડીયો વાયરલ થયો, લોકોએ સ્વયંભૂ આ બ્રિજ ખોલી નાખ્યો હતો? ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી એક આ બાબતમાં નાકામી રહી છે. વીઆઈપી એક બાજુ એકલો કહે છે વીઆઈપી કલ્ચર ખતમ કરો. આ વીઆઈપીના નામે એક એજન્ડા ચલાવી રહી છે ભારતીય જનતા પાર્ટી. એમાં પછી લાખો રૂપિયાનો ખર્ચો કરશે. પણ મારું એવું નિવેદન છે કે આજે ચૂંટણી પતાને 1 મહિનો થઈ ગયો છે, હજી એ લોકો મેયર નથી નિમી શક્યા, કોઈ એવા કમિટી નથી નિમી શકી. તો હું સરકારને નિવેદન કરીશ કે આ બ્રિજ જલ્દીમાં જલ્દી ખુલ્લો મૂકે. કારણ કે હજારો લોકો અહીંથી આવવા જવાનું કરે છે. મોટા વરાછા હોય, કામરેજ હોય, દૂર દૂર સુધી આજે એમ્બ્રોઇડરી મશીનમાં મંદી છે, હીરાના કારખાનામાં મંદી છે, દરેક જગ્યાએ જો મંદી હોય. એક બાજુ સરકાર કહે છે ડીઝલ બચાવો, પેટ્રોલ બચાવો. જો આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તો રોજનું હજારો લીટર ડીઝલ અને પેટ્રોલ બચશે. અને જે મારા ગરીબ માણસો છે એનું આ
જે અડધો કલાકનો રસ્તો છે એ 10 મિનિટમાં થશે. જો 2 દિવસમાં બ્રિજ ખુલ્લો મૂકવામાં નહીં આવશે તો અમે જાતે જ, ચાહે ભલે અમારી પોલીસ કાર્યવાહી કરે, અમે ખુલ્લો મૂકી દઈશું આ બ્રિજ. એક તરફ વડાપ્રધાન કહી રહ્યા કે વીઆઈપી કલ્ચર ને જે રીતનું, તો અહીંયા સુરતમાં તમે શું જોઈ રહ્યા છો? ખાસ કરીને વડાપ્રધાન જ્યારે કહી રહ્યા હોય વીઆઈપી કલ્ચરની સામે શું કહેશો? બિલકુલ ખોટી વાતો છે. ભારતીય જનતા પાર્ટીનું શરૂઆત જ વીઆઈપી કલ્ચરથી થાય છે. એ લોકોનું જે એજન્ડા છે એ વીઆઈપી કલ્ચરથી સ્ટાર્ટ થાય છે અને ત્યાં જ એનું પૂરું થાય છે. જ્યારે નરેન્દ્ર મોદી એવું કીધું કે ભાઈ પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, ત્યારે લોકો એના જે નેતા છે તાઇફા કરવા માટે સાયકલ પર, રિક્ષામાં, પણ એની પછાડી મોટો મોટો કાફલો જતો હોય છે. કાલે જ હરસંઘવીમાં અમને સમાચાર છે જર્મની ફરવા ગયા છે. તો આ કઈ પ્રકારની રાજનીતિ છે નરેન્દ્ર મોદીની અને બીજેપીની? પરંતુ એ મોટા મુદ્દા છે. પણ અમારા વરાછા વિસ્તારની અંદર સૌથી મોટી અમારી જો સમસ્યા છે, મારા વિસ્તારમાં હીરાના કારખાનામાં મંદી છે, એમ્બ્રોઇડરી મશીનમાં મંદી છે. લોકો ઘરે ઘરે દોરા ધાગા કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો આવા સમયે જો આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તો મને નિશ્ચિતપણે મારા માતાઓ, બહેનોને અને મારા ભાઈઓને લગભગ જે કલાકનો રસ્તો છે 10 મિનિટમાં પૂરો થઈ જશે અને હજારો લીટર ડીઝલ અને પેટ્રોલ બચત થશે ને એ પૈસા એના ઘરમાં ભાડા ભરવામાં કામ લાગશે. બિલકુલ, આપણે બીજા લોકો સાથે પણ વાત કરીએ. તમે શું કહેશો? હમણાં જ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા ત્યારે ટ્રેનમાં આવ્યા હતા કે લોકોએ ડીઝલ પેટ્રોલ બચાવવાની વાત હતી, પરંતુ અહીંયા બ્રિજ તૈયાર છે, શું કહેશો? બ્રિજ તૈયાર હોય તો ચાલુ કરી દેવાય. આ તો સ્કૂલ અહીંયા બંધ છે, બાકી અહીંયા તમારે ટ્રાફિક જ એવું હોય, 24 કલાક અહીંયા ટ્રાફિક જ રહી છે. એટલે આ બ્રિજ વહેલી તકે ચાલુ કરી દે તો સારું, નકર અમે પછી 2 દિવસમાં અમે ઓપનિંગ કરી નાખશું. બિલકુલ, તો જે રીતે જોઈ શકીએ છીએ તે મુજબ કે બ્રિજ તૈયાર થઈ ચૂક્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે જોઈ શકીએ તેવા દ્રશ્યો, એટલે આ રીતે હીરાબાગ અને કામરેજ અને નાના વરાછાને જોડતો જે બ્રિજ છે તે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ છે તે તૈયાર થઈ ચૂક્યો છે. પરંતુ જે રીતે રાહદારીઓને, એટલે ખાસ કરીને જે લોકોની આવન જાવનની ધીરજ ખોટી હોય અને લોકોએ સ્વયંભૂ આ રસ્તાને ખુલ્લો મૂકી દીધો હતો, ત્યારે ફરી એકવાર જે રીતે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો, એટલે આ પ્રમાણેની તસવીરો છે તે સુરતમાં જોવા મળે છે. એટલે એક તરફ વીઆઈપી કલ્ચરની વાત થતી હોય તો બીજી તરફ અહીંયા જે રીતે અધિકારીઓ છે સુરત મહાનગરપાલિકાના તે તેમનો બચાવ કરી રહ્યા છે અને રાહદારીઓ સાથે વાત કરીશું. શું કહેશો? આ બ્રિજ બિલકુલ અત્યારે લોકો છે તે કંઈ બોલવાનું નામ નથી રહ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે જોવા જાય તો કરોડો રૂપિયાનો ખર્ચે લોકોને જે છે સુખાકારી અને જે રસ્તાનું ઈંધણનું અને પોતાના જે સમયનો જે બચાવ છે તે થવાનો છે. ત્યારે હવે કોની રાહ જોઈ રહ્યો છે તેના પર સૌથી મોટો સવાલ છે તે ઉડીને આંખે વળગી રહ્યો છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી. જનસુવિધા નેતાઓના ઉદ્ઘાટનની રાહમાં કેદ હીરાબાગ સર્કલ પરનો બ્રિજ લોકાર્પણ માટે તરસ્યો. લોકોની ટ્રાફિકની હાલાકીમાં તંત્ર નેતાની રાહમાં. લોકોએ જાતે જ ખોલેલો બ્રિજ તંત્ર દ્વારા ફરી બંધ કરવામાં આવ્યો. તંત્ર માટે જનહિત કરતા વીઆઈપી ઉદ્ઘાટન સર્વોપરી.